કેમ છો મિત્રો? કથાલોક ચેનલમાં આપનું સ્વાગત છે. એક સામાન્ય દિવસ અને એક સામાન્ય વિદ્યાર્થી રોહન, પણ એની અંદર છુપાયેલું હતું અસામાન્ય સપનું. કોડર બનવાનું. એવો કોડર જેની સામે કઠિન કોડિંગ ચેલેન્જ પણ હારી જાય. રોહન પાસે રિસોર્સિસ નહોતા. બીજાઓ પાસે લેપટોપ, ટેબ્લેટ, પ્રીમિયમ કોર્સિસ હતા. એની પાસે તો મોબાઈલ પણ તૂટેલો હતો. સ્ક્રીન તૂટેલી, ટચ પ્રોપર નહીં ચાલતું અને બેટરી પણ અડધા રસ્તે ગીવઅપ કરી દેતી. પણ સપનાઓ ક્યારે ડિવાઇસ પર આધાર ના રાખતા. રોહન પાસે 2 મિત્રો હતા. એક હેતલ, જે હંમેશા મોટિવેટ કરતી, અને એક રવિ, જે બોલતો નથી પણ સાયલેન્ટ સપોર્ટ તરીકે હંમેશા ઊભો રહેતો. કોડિંગ કોમ્પિટિશનની જાહેરાત થઈ. સૌએ રજિસ્ટ્રેશન કરી લીધી. રોહન પાસે પૈસા નથી, ડિવાઇસ નથી અને કોન્ફિડન્સ પણ તૂટેલો. પણ એની 2 મિત્રોએ એની આંખોમાં ઉતરેલા ડાઉટને વાંચી લીધા. તેઓએ કહ્યું નહીં, કામ કર્યું. તેઓએ પોતાનો ડિવાઇસ શેર કર્યો. તેઓએ ટાઈમ આપ્યો. તેઓએ રિસોર્સિસ આપ્યા. અને સૌથી વધારે વિશ્વાસ આપ્યો. કોમ્પિટિશનની શરૂઆત થઈ. રૂમમાં બધા ફાસ્ટ ટાઈપિંગ, મલ્ટીસ્ક્રીન સેટઅપ, લેટેસ્ટ લેપટોપ લઈને આવ્યા. અને એક ખૂણે એક જૂના ડિવાઇસ પર ધીમે ધીમે કોડ લખતો એ જ વિદ્યાર્થી. પ્રોબ્લેમ ટફ હતી. એરર્સ આવી રહ્યા હતા. ટાઈમ ઓછો બાકી હતો. અને ટ્રસ્ટ જ હતું જે એને આગળ ધકેલી રહ્યું હતું. ફ્રેન્ડ્સની એનર્જી એની ફિંગર ટિપ્સ સુધી પહોંચી રહી હતી. બગ પર એક સમય એવું લાગ્યું કે ક્યારેક ભાગ ન લેવું જોઈએ. પણ સામે મોબાઈલ સ્ક્રીનનો તૂટેલો ક્રેક એને રિમાઇન્ડ કરતો રહ્યો કે તારે આ જ જગ્યા પરથી ઉઠવાનું છે. અને ત્યાર પછી એવી શાંતિ આવી, એવો ફોકસ આવ્યો કે કોડ એની આંખો સામે પરફેક્ટ રીતે એસેમ્બલ થવા લાગ્યો. લોજિક અનલોક થતું ગયું. એરર્સ ડિસઅપિયર થવા લાગ્યા. ટાઈમ કમ્પ્લીટ થવાના થોડા સેકન્ડ પહેલાં આઉટપુટ સ્ક્રીન પર આવી ગયું. સક્સેસ. એવો સક્સેસ જે માત્ર કોડિંગ પ્રોબ્લેમનો નહોતો. એવો સક્સેસ જે પોતાના ડાઉટને હરાવવાનો હતો. ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું. આ વિદ્યાર્થીએ કોમ્પિટિશન જીતી લીધી. પણ જીત મોબાઈલ વગર કોડિંગ કરવાના કારણે નહોતી. જીત માત્ર સ્કિલની નહોતી. જીત એ સહારેની હતી, એ ટ્રસ્ટની હતી, અને એ નેવર ગીવ અપ મનોદશાની હતી. ક્યારેક રિસોર્સિસ ન હોવા છતાં પણ જો મિત્રોની સાચી સપોર્ટ અને પોતાનો વિશ્વાસ હોય તો કોડર શું, કોઈ પણ માણસ જીવનની સૌથી મોટી કોમ્પિટિશન જીતી શકે છે.